હવે ચોમાસાની ઘડીઓ ગણાવી છે, ત્યારે આગામી 48 કલાકમાં લગભગ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં થઈને ધીરે ધીરે ગુજરાતના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસું આગળ વધવાની શક્યતા રહે છે. હવે જુલાઈ માસમાં ભારતમાં દસ્તક દઈ શકે છે. એટલે તારીખ 1 થી 5 જુલાઈમાં પણ ગુજરાતના ભાગોમાં, ભારત સહિત ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે. લગભગ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં કેટલાક ભાગમાં તો ફ્લડ આવી શકે એવો વરસાદ થવાની શક્યતા રહે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. ભરૂચના ભાગોમાં, નવસારીના ભાગોમાં, સુરતના ભાગોમાં તો ભારે વરસાદ થશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો આજથી જ લગભગ કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થઈ શકે.